પરમિશન લઈ લ્યો ને પછી વિરોધ કરો ને એટલે અમે 2 દિવસ પછી એ પ્રોસેસમાં લાગી ગયા. કાલે સાંજે 6 વાગે અમને એવું કહેવામાં આવ્યું છે કે આ વસ્તુની મંજૂરી મળશે જ નહીં. એટલે અમે પૂછ્યું કે શેના માટે નહીં મળે સાહેબ? તમારા લીધે ટ્રાફિક થાય, ખોટી અરાજકતા ફેલાય, માણસો ભેગા થાય. અને એને એવી પણ વાત કરી, એક તો ઓલરેડી અમારા પોલીસવાળાની ઘટ છે. મીડિયા બોક્સ છે એની બાજુમાં, સાઈડમાં, કોર્નરમાં અમે 2 જણા બેસવાના હતા કે નહીં કે અમે રોડની વચ્ચોવચ વિજય વિશ્વાસ સંમેલન આ વસ્તુ છે ને સાહેબ, અહીંયા ચોકમાં વચ્ચોવચ કરવામાં આવી હતી. બધાય રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. એને વિજયનો વિશ્વાસ જ હતો, જનતા એને મત જ દેવાની હતી. તો અમે જનતા જ છીએ. અત્યારે કેમ તમે અમારા માટે ખાલી અહીંયા મીડિયા બોક્સ પાસે નાનું એવું અમને કાર્યક્રમ નથી કરવા દેતા, ધરણા નથી કરવા દેતા? તમારે તો બધાય રોડ બ્લોક કરીને કરવો હોય ત્યારે પોલીસ કેમ મંજૂરી આપી દે? મને એ ખબર નથી પડતી. સરકારની પોલીસ છે, જનતાની નહીં. આ જંતર મંતરનો વિરોધને લઈને રાજકોટમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે કાલ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. હાલ આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે, આપણે તેમની સાથે સીધી વાત કરશું. આપનું નામ ભાઈ? મારું નામ શૈલેષ મોબેરા. જંતર મંતરના વિરોધને લઈને કાલે પણ પોલીસે અટકાયત કરવામાં આવી છે, અને તેને લઈને શું કહેશો? જી ચોક્કસ. રાજકોટમાં કાલે પણ જોયું, માહોલ બહુ અહીંયા ગરમ હતો. બધા છો વિદ્યાર્થીઓને લઈ જતા હતા. કાલે જોયું, અમે પણ પરમિશન આજ 22 તારીખની લીધેલ હતી. બરાબર, 22 તારીખની અમે પરમિશન અહીંયા લીધેલી હતી, પણ ક્યાંક ને ક્યાંક અમને પરમિશન મળેલ નથી. અને 2 દિવસ પહેલાં અહીંયા કોઈક વિરોધ કરતું હતું, ક્લીનઅપવાળા હતા રાજકોટમાં, જે ક્લીનઅપ કાંઈક NGO ચલાવે છે એ લોકો હતા, એ વિરોધ કરતા હતા. એક 80 વર્ષના દાદા પણ સાથે બેઠા હતા. અને ત્યારે એ પોલીસ એની અટકાયત કરતી હતી. અને ત્યારે એને એવું જણાવવામાં આવ્યું કે તમે પરમિશન લઈ લ્યો ને પછી વિરોધ કરો ને. એટલે અમારા કાનમાં એવું આવ્યું કે ખરેખર પરમિશન લેવી પડે, નકર આ અટકાયત કરી જાય. એટલે અમે 2 દિવસ પછી એ પ્રોસેસમાં લાગી ગયા. પ્રનગરે અમે બધું આવેદન આપ્યું, નિવેદન આપ્યું છે. ટ્રાફિક શાખામાં આવેદન અને નિવેદન આપ્યું છે. મહાનગરપાલિકામાં અમે ટેન્ટ બાંધવા માટે મંજૂરી લેવા ગયા હતા. આ બધી પ્રોસેસ કર્યા પછી કાલે સાંજે 6 વાગે અમને એવું કહેવામાં આવ્યું છે કે હવે તમને પરમિશન નહીં મળે. આજનો કાર્યક્રમ હતો, કાલે 6 વાગે અમને ના પાડવામાં આવી. પછી અમે એવું કીધું કે અમારે CP સાહેબને મળવું છે. તો ત્યારે એવું કહેવામાં આવ્યું CP સાહેબ મિટિંગમાં જઈએ અમે, તો તમને DCP ઝોન 2ના અધિકારીને મળાવી દઈએ. તો અમને કીધું વાંધો નહીં, તો અમે એનાથી કાર્ય થતું હોય તમને વાંધો નથી, એને મળાવી દો. અમે અહીંયા મળવા ગયા હતા. એ સાહેબે એવું અમને વાત કરી કે તમારે ખરેખર આ વસ્તુની મંજૂરી મળશે જ નહીં. એટલે અમે પૂછ્યું કે શેના માટે નહીં મળે સાહેબ? તો એને એવો પ્રશ્ન કર્યો કે તેના લીધે, તમારા લીધે ટ્રાફિક થાય, ખોટી અરાજકતા ફેલાય, માણસો ભેગા થાય. અને એને એવી પણ વાત કરી, એક તો ઓલરેડી અમારા પોલીસવાળાની ઘટ છે, એમાં અમે તમને પોલીસ પ્રોટેક્શન આપીએ એમ. અમે એવું કીધું કે અમને પોલીસ પ્રોટેક્શન આપવું પડશે ને, કોઈ અટક ચાલો ન કરી જાય તો એમ. અને લોકશાહી ઢબે અમે લખેલું જ છે અમારી પાસે, બધા લખેલા કાગળ પણ પડ્યા છે. અમે લોકશાહી ઢબે શાંતિપૂર્વક કે નહીં કે અમે રોડની વચ્ચોવચ મીડિયા બોક્સ છે એની બાજુમાં, સાઈડમાં, કોર્નરમાં અમે 2 જણા બેસવાના હતા. એના માટે અમે પરમિશન માંગતા હતા, પણ ક્યાંક ને ક્યાંક અમને પરમિશન આપેલ નથી. છતાં પણ અમે કાલે 23 તારીખે પાછા જાશું પરમિશન લેવા. અને એને એવું મને કહેવામાં આવ્યું કે 7 દિવસની તમારો સમયગાળો આપવો પડે પરમિશન માટેનો. અમે એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું, કાંઈ વાંધો નહીં, અમે 7 દિવસનો પરમિશન લેશું અને પછી અમે ધરણા ઉપર બેસીશું. ઘણી પાર્ટીઓમાં તો 1 દિવસમાં જ પરમિશન મળતી હોય છે, કલાકોમાં પરમિશન મળતી હોય છે. જ્યારે તમને પરમિશન દેવાની ના પાડી છે, ત્યારે આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે? ઘણી પાર્ટી નહીં, હું ફિક્સ જ કહું છું કે BJP-વાળા કોઈ પણ કાર્યક્રમ કરે ને, બરાબર, BJP-વાળા કોઈ પણ કાર્યક્રમ કરે, એ ધરણાનો હોય, પૂતળા દહનનો હોય કે પોતાનો કાર્યક્રમ હોય, એમાં રોડ બ્લોક કરવાના હોય કે કાંઈ પણ કરવાનું હોય, એ ટ્રાફિક શાખાવાએ, પોલીસવાળાએ બધાએ કરવાનું. કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારની પોલીસ છે, જનતાની નહીં. આ ચોખ્ખોટ થાય છે. મારી પાસે ફોટોય છે, તમને હું દેખાડું. બરાબર, આ ફોટો અહીંનો જ છે, આપણે કોર્પોરેશનની ચૂંટણી વખતનો વિજય વિશ્વાસ સંમેલન. તમે જોયું હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર વિજય વિશ્વાસ સંમેલન. આ વસ્તુ છે ને સાહેબ, અહીંયા ચોકમાં વચ્ચોવચ કરવામાં આવી હતી. બધાય રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. એને વિજયનો વિશ્વાસ જ હતો, જનતા એને મત જ દેવાની હતી. તો અમે જનતા જ છીએ. અત્યારે કેમ તમે અમારા માટે ખાલી અહીંયા મીડિયા બોક્સ પાસે નાનું એવું અમને કાર્યક્રમ નથી કરવા દેતા, ધરણા નથી કરવા દેતા? તમારે તો બધાય રોડ બ્લોક કરીને કરવો હોય ત્યારે પોલીસ કેમ મંજૂરી આપી દે? મને એ ખબર નથી પડતી. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ સરકારની છે, જનતાની નથી. ચોક્કસથી બીજા પણ વિદ્યાર્થી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. આપનું નામ ને જે આ વિરોધ પ્રદર્શન તમને પણ ના પાડવામાં આવી છે, અને આગામી દિવસોમાં તમારા પગલાં શું રહેશે? મારું નામ શુભમ જોશી. અમે થોડાક દિવસ પહેલાં આવ્યા હતા
તો ત્યારે બધા વિરોધ કરતા હતા તો એમને લઈ ગયા અને જ્યારે પણ કોઈ વિરોધ કરે છે તો તેમને તરત લઈ જાય છે. એટલે ડેમોક્રેસી તો જાણે એક મજાક બનીને રહી ગઈ છે, બીકમ્સ અ જોક એમ. અમે મંજૂરી લેવા ગયા જ્યારે તો ત્યારે અમને એવું કહેવામાં કે તમને મંજૂરી આપવામાં પણ નહીં આવે. એટલે હવે આમાં કરવું તો કરવું શું? જ્યારે વિદ્યાર્થીઓ ભેગા થાય છે તો એમને લઈ જવામાં આવે છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી વિરોધ પ્રદર્શન કરે કે કોઈ પણ મંજૂરી લે તો એમને તરત ફાળવી દેવામાં આવે છે મંજૂરી. અમને મંજૂરી પણ નથી આપતા ને એમ કહે તમારા માટે અમારે પોલીસ રાખવા પડે ને તમારા માટે આ કરવું પડે. તો પોલીસ છે શેના માટે? પકડવા માટે જ છે ખાલી અમને એવું લાગે છે. ચોક્કસથી ધન્યવાદ. આ હતા વિદ્યાર્થીઓ જેમને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જંતર મંતરના વિરોધને લઈ રાજકોટમાં પણ જે અનેક વિદ્યાર્થીઓ જે છે તે વિરોધ પ્રદર્શન નોંધાવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવે છે. આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે હવે આમાં કઈ રીતના પગલાં લેવામાં આવે છે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ.